નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું માનસી સોની. મોટા સમાચારથી શરૂઆત કરી છે. ડ્રગ્સના કાળા કારોબાર પર ગુજરાત એટીએસની સ્ટ્રાઇક. સુરતની કેમિકલ કંપનીમાં ડ્રગ્સ બનાવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સમગ્ર તપાસ મુદ્દે એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ નિવેદન આપ્યું. એર કાર્ગો મારફતે પ્રતિબંધિત ડ્રગ્સની હેરાફેરી થતી હતી. તો ગ્વાટેમાલા સહિતના દેશોમાં ડ્રગ્સ મોકલાતું હોવાનો ખુલાસો થયો છે. ખોટા બિલો બનાવી 1 વર્ષથી વિદેશમાં મોકલતા હતા ડ્રગ્સ. મહત્વનું છે કે પેન્ટેલિન નામનું પ્રતિબંધિત ડ્રગ્સ વિદેશમાં મોકલવામાં આવતું હતું. સતીશ સુતરિયા અને યુક્તા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બંનેનું વિદેશી સિનાલોવા કાર્ટેલ નામની ગેંગ સાથે કનેક્શન હોવાની જાણકારી છે. ખાતે આવેલ કંપનીઓ છે જેનું નામ એથોસ કેમિકલ્સ, અગ્રત કેમિકલ્સ અને એસઆર કેમિકલ્સ છે. એના જે મુખ્ય ભાગીદાર છે સતીશ સુતરિયા, એના બીજા થોડાક જે એ છે ભાગીદારો છે, એ લોકો મળીને ફેન્ટાનિલ બનાવવા માટેના જે પ્રિકર્સર્સ હોય છે એનો એવા બધા દેશોમાં જે જગ્યા ઉપર આ બેન્ડ છે એ જગ્યાના એ દેશોની અડોશ પડોશના દેશોમાં એ લોકોનો એર કાર્ગો મારફતે મોકલાવે છે. આ બધી કામગીરીમાં નાર્કોટિક્સના કોન્સ્પિરેસીમાં પ્રિપરેશન માટે રો મટીરિયલ મોકલવામાં અને જે જુદી જુદી ફોર્જરી કરીને મિસલેબલિંગ મિસડિક્લેરેશન કરવામાં આવેલ એના માટે બીએનએસએસ ની જુદી જુદી કલમો અને નાર્કોટિક્સની જુદી જુદી કલમો હેઠળ આ સતીશ સુતરિયા અને એના ભાગીદાર યુક્તા નામક યુવતી જે છે એ બંને વિરુદ્ધમાં અમે કેસ દાખલ કર્યા છે. એના હાલમાં સુરત ખાતે આનો રહેવાસ હતો તે જગ્યા ઉપર કરીને એને કોર્ટમાં પ્રોડ્યુસ કરવાની કાર્યવાહી ચાલુ છે. ગુજરાત એટીએસ દ્વારા પ્રતિબંધિત જે કેમિકલ્સ છે તે વિદેશ મોકલવામાં આવેલું હતું અને આ જે પ્રતિબંધિત કેમિકલ્સ મોકલવાના રેકેટમાં ગુજરાત એટીએસની ટીમ દ્વારા સુરતની યુક્તા કુમારી મોદી અને જે આશીષ ખાસ કરીને સતીશ સુતરિયા છે તેની ધરપકડ કરી છે. ત્યારે હાલ જોઈ શકાય છે કે ગુજરાત એટીએસની ટીમ દ્વારા આ બંને આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને નામદાર કોર્ટ દ્વારા હાલ જે બંને આરોપીઓના કુલ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કુલ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને હાલ આ બંને આરોપીઓને છે ગુજરાત એટીએસ પરત અમદાવાદ ખાતે લઈ જઈ રહી છે. મહત્વનું છે કે જે યુક્તા આશીષ કુમાર મોદી અને જે સતીશ સુતરિયા છે તે 3 અલગ અલગ કેમિકલ્સ જે કંપનીના ભાગીદાર છે. સુરતના જે જહાંગીરપરા સહિત વિવિધ વિસ્તારોની અંદર 3 જેટલી જે કેમિકલ્સ કંપનીઓ આવેલી છે અને આ કેમિકલ્સ કંપનીના આ બંને ભાગીદાર છે. મહત્વની વાત છે કે સાયકોટ્રોપિક સબસ્ટન્સ ફેન્ટાનિલ પ્રિક્સર્સ છે તે કેમિકલ છે તે બનાવવામાં આવે છે અને આ કેમિકલમાંથી જે ડ્રગ્સ બનાવવામાં આવે છે અને એર કાર્ગો મારફતે આ પ્રતિબંધિત કેમિકલ્સ છે તે વિદેશોમાં સપ્લાય કરવામાં આવતું હતું. ખાસ કરીને આ એર કાર્ગો માટે મોકલવા માટે જે બોગસ દસ્તાવેજોનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો અને આ તપાસ દરમિયાન છે તે હાલ સામે આવ્યું છે. એટલે ગુજરાત એટીએસની ટીમમાં મહત્વપૂર્ણ જાણકારી એ બનીને સામે આવી છે કે આ બંને જે ભાગીદારો છે તે ગ્વાટેમાલાના જે વિદેશ છે એ વિદેશની અંદર કુખ્યાત જે ડ્રગ્સ માફિયાની ગેંગ છે એ ગેંગ સાથે પણ આ આરોપીઓની સંડોવણી સામે આવી છે અને પ્રાથમિક જાણકારીની અંદર જે પ્રમાણે આ વિદેશોની અંદર જે કેમિકલ પર પ્રતિબંધ છે તે કેમિકલ સપ્લાય કરવામાં આવે છે અને વિદેશી કંપનીઓને આ કેમિકલ સપ્લાય કરવાથી તે કેમિકલમાંથી ડ્રગ્સનો કારોબાર છે તે ચલાવવામાં આવે છે. ત્યારે ગુજરાત એટીએસની ટીમ દ્વારા હાલ તો સતીશ સુતરિયા અને યુક્તા કુમારી આશીષ મોદીની ધરપકડ કરવામાં આવી છે. એસઆર કેમિકલ્સ, અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ અને સાથે સાથે જે કુલ 3 જેટલી કંપનીઓ આવેલી છે આ 3 કંપનીઓના આ બંને ભાગીદાર છે. ત્યારે જોવાનું એ રહે છે કે ગુજરાત એટીએસની ટીમને તપાસ દરમિયાન હજી કયા નવા ખુલાસા બહાર આવે છે. કેમેરામેન અજયકુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. અને હવે સમાચાર અમદાવાદથી. પાલડીમાં એટીએસ અને ડીઆરઆઈની તપાસ સતત 22 કલાકથી ચાલુ છે. હજુ એક ફ્લેટમાં જે સર્ચ ઓપરેશન ચાલ્યું હતું ત્યાંથી મોટી માત્રામાં 107.663 કિલો જેટલું સોનું મળી આવ્યું છે સર્ચ દરમિયાન.
સમગ્ર તપાસ મુદ્દે એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ નિવેદન આપ્યું કે મેઘ શાહ નામના વ્યક્તિએ આ મકાન ભાડે રાખ્યું હતું અને 87.92 કિલો ગોલ્ડ સાથે અન્ય જ્વેલરી પણ મળી આવી છે. 107 કિલો સોનું કુલ મળીને મળી આવ્યું છે. 100 કરોડથી વધારાનો મુદ્દામાલ છે, જે હાલ તો જપ્ત કરાયો. લગભગ 87.920 કેજી ગોલ્ડ બાર્સ જે બ્રિક ફોર્મમાં છે, સાથે સાથે 19.663 કેજી જ્વેલરી, જેમાં એ જ્વેલરી મળી આવેલ. આમ ટોટલ કરીને 107.583 કેજી સોનું અને જવેરાત મળી આવેલ. એ જગ્યાથી 11 જુદા જુદા બ્રાન્ડ્સના લક્ઝરી ઘડિયાળો પણ મળ્યા છે. પ્રારંભિક રૂપે આ બધું મુદ્દામાલ જે છે, આની કિંમત 100 કરોડથી વધારે છે અને 1.37 કરોડ જેવો કેશ પણ એ જગ્યાથી મળી આવેલ છે. આ જે કાર્યવાહી છે. અમદાવાદમાં વધુ એક નબીરાનું મોટું કારસ્તાન સામે આવ્યું છે. પોલીસ જવાન પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો નબીરાએ. દિલ્હી દરવાજા, લાલ દરવાજા વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. વીજળી ઘર વિસ્તારમાં પણ લોકોને અડફેટે લીધા હતા. પોલીસ સિગ્નલ તોડવા બાબતે તકરાર થઈ હતી અને પોલીસ કર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો તો કાર ચઢાવી દેવાનો પ્રયાસ નબીરાએ કર્યો. આવા નબીરાઓને સીધા દોર કેમ નથી કરી દેવાતા, સવાલ ઉઠે છે. કોઈ પર કાર ચઢાવી દેવાની હિંમત આ નબીરાઓમાં ક્યાંથી આવે છે? શું હવે તેઓ પોલીસને પણ નથી ગણકારતા? આ સવાલ. તો આ તરફ વસ્ત્રાલમાં લુખ્ખાગીરી કરનારા પરિવારને રંજ નથી. જી હા, પુત્રએ કરેલા કારસ્તાન પર પરિવારને કોઈ જ રંજ નથી. વસ્ત્રાલમાં પુત્રએ કરેલી ગુંડાગીરી પર પરિવારને ગર્વ છે. કોર્ટ પરિસરમાં પરિવારે કહ્યું તે કંઈ જ ખોટું નથી કર્યું. માથું ઊંચું રાખીને ચાલ, તે ખોટું નથી કર્યું. પરિવારજન આવું કહેતા સંભળાયા. તો તરફ સુરતના ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અસામાજિક તત્વો દ્વારા યુવકને માર મારવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે. વડોદરાની પોદાર સ્કૂલની મનમાની સામે આવી છે. એફઆરસીએ ફી નક્કી કરી હતી, છતાં પણ ફી વધુ ઉઘરાવવામાં આવે છે અને હમણાંથી નહીં, છેલ્લા 3 વર્ષથી એફઆરસી કરતા વધુ ફી ઉઘરાવે છે આ સ્કૂલ. સિનિયર કેજીમાં 33,000ની જગ્યાએ 51,000ની આસપાસ, જુનિયર કેજીમાં 33,000ની જગ્યાએ 48,000ની આસપાસ અને નર્સરીમાં 33,000ની જગ્યાએ 43,000 રૂપિયાની આસપાસ ફીની વસૂલી કરવામાં આવે છે અને દરેક ધોરણમાં લગભગ 12 થી 15,000 રૂપિયા વધુ ઉઘરાવવામાં આવે છે. મળવી જોઈએ, એ તો એકચ્યુઅલી મળવી જોઈએ. આજે પેરેન્ટ્સ એટલા માટે આવે પિકનિક માટે, આ છે તે છે, ભાઈ અમે લોકો આટલી બધી એક્ટિવિટીઝ કરાવી છે, ઇટ્સ ઓકે, બધું બરાબર છે, પણ વોટ અબાઉટ ધ મેન્ટેનન્સ? સુવિધાઓ તો આપો. અને તમે આટલી બધી ફીસ, આજે કોઈના 2 છોકરાઓ છે, કોઈના 3, ચાલો મારી એક જ છોકરી છે, કોઈના 2. એફઆરસી કમિટીને રજૂઆત કરેલી છે અને ડીઓ કચેરીમાં પણ એક પેરેન્ટે રજૂઆત કરેલી છે, પણ કદાચ રજાઓને કારણે હજુ રિપ્લાય લેટ આવ્યો હશે અને ફી સ્કૂલ વધારે લઈ રહી છે. એફઆરસીના નિયમ કરતાં પણ ફીસ વધારે લેવામાં આવી રહી છે. એ લોકો તો અમારે રૂલ્સ છે, ફેસિલિટીઝ આપીએ છીએ એટલે કરીને પૈસા વધારી લે છે. એસી આખું વર્ષ ચાલતું નહોતું, કેટલી કમ્પ્લેન કરી, રિપેર કરાવવા કોઈ રાજી નહોતું. મારો છોકરો કે મમ્મી વોશરૂમ ગંદુ હોય ને તો હું નથી જતો, ઘરે આવીને દોડતો વોશરૂમ જાય છે. એવરી મંથ ફૂડ સ્ટોલ્સ લગાવે છે, સ્કૂલ કમાતી હોય ગમે ત્યાં નાખતી હોય પૈસા, પણ દર મહિને સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવો, સ્પીકિંગ એક્સપોઝર આપો, બીજું કંઈ કરાવો જેમાંથી છોકરાઓને બેનિફિટ મળતું હોય. અમે હોટલમાં ને બહાર લઈ જઈને છોકરાઓને ખવડાવીએ જ છે. તો વડોદરાની પોદાર સ્કૂલની મનમાની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એફઆરસીએ નક્કી કરી તેનાથી વધુ ફી લેવા મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા. જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા અને કહ્યું કે જો શાળા વધુ ફી લેતી હશે તો કડક કાર્યવાહી થશે. મને જાણ થઈ છે તો જે પણ સ્કૂલો સીબીએસઈ બોર્ડ હોય કે ગુજરાત બોર્ડ હોય એફઆરસીના નિયમ વિરુદ્ધ વધારે ફી લેશે તો તેની તપાસ કરવામાં આવશે અને તેમના સામે નિયમો અનુસાર પગલાં પણ લેવામાં આવશે. કોઈ પણ સ્કૂલોની જોખોખની સાખી નહીં લેવાય અને સ્કૂલો સામે તપાસ ટીમ મોકલીને આપણે તપાસ કરાવીશું અને સ્કૂલો ખરેખર આમાં દોષિત જણાશે તો નિશ્ચિત એની સામે પગલાં લેવાશે.
સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માતાનો ફોન પાણીમાં પડી જતા પુત્રીએ આપઘાત કરી લીધો. કતારગામના જય રણછોડનગર એપાર્ટમેન્ટની ઘટના. ધોરણ 7 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મોબાઈલ પાણીમાં પડી જતા ડરના માર્યા આ છોકરીએ આપઘાત કરી લીધો. કે આ બાળકીના ઘરે જ્યારે કોઈ હતું નહીં અને બાળકી પાસે જ્યારે મોબાઈલ હતો, એનો એ મોબાઈલ પાણી ભરેલી ડોલમાં પડી જતા એ થોડી ગભરાઈ ગઈ અને મમ્મી પપ્પા કંઈ બોલશે એના ડરથી એણે એક સુસાઇડ નોટ લખી અને પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલી છે. તો આ એક ખૂબ જ ચોંકાવનારી બાબત છે, કારણ કે આવા ક્ષુલ્લક કારણના લીધે જ્યારે માણસ પોતાની જિંદગી ગુમાવે છે તો આ ખૂબ. હું દરેક માતા પિતાને એ કહેવા માંગુ છું કે આ મોબાઈલ જોઈને જે બાળકને આવી બુદ્ધિ હોતી નથી, ફાંસી શું છે એ ખબર હોતી નથી, પણ એ મોબાઈલ જોઈને એને આવું પગલું ઉપાડ્યું. જે છોકરાને ફાંસી શું છે એ ખબર નથી અને આ શું લખું છું એ એની ભાન નથી. એ બધું આ મોબાઈલમાં જોઈને બધું આ ગલત પ્રોબ્લેમ મારી છોકરીએ ઉપાડ્યું છે. તો હરેક માતા પિતાને મારું એવું જ કે મોબાઈલનો વધારે તમે લોકો ઉપયોગ ના આપો નાના બાળકોને, એ જ મારી વિનંતી છે. માફ કરજે મમ્મી, મારાથી ફોન પાણીમાં પડી ગયું એટલે તું મને માફ કરજે. હું ફાંસો ખાઉં છું. ફાંસો ખાઈને મરી જાઉં તો તું રોતી નહીં. હું નથી તો તું મારા કાનાનું અને સરોનું ધ્યાન રાખજે. તો જ્યારે આ પાનું વાંચીશ ત્યારે હું મરી ગઈ હોઈશ. મમ્મી, મને માફ કરજે. રાજકોટના મવડી વિસ્તારમાં પરિણીતાના આપઘાત કેસમાં હવે નવો વળાંક આવ્યો. પરિણીતાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે કેતન સાગઠિયા નામનો ભૂવો તેને ત્રાસ આપતો હતો. ભૂવાએ ઝેરી દવા પીવડાવીને હત્યા કરી હોય તેવો પણ પરિવારનો આરોપ છે. કોમલ નામની યુવતી છેલ્લા 1.5 વર્ષથી આ ભૂવાની સાથે રહેતી હતી અને પરિણીતાના પિતા ભૂવાએ તેના નામે લોન લીધી હોય તેવો પણ આરોપ લગાવ્યો છે. ભૂવા પાસે જોડાયા બાદ તેની સાથે લગ્ન પણ કર્યા હતા તેવું પરિણીતાના પિતાનું કહેવું છે. એક દિન પોલીસ વાળા રેટિંગ દિવસે કેવો આવ્યો મને ઘરે કે તમારી બેબી દવા પી ગઈ. શું કારણ પીધી ખબર નથી હજી. અને પહેલાં 1-5 પીવડાવી દીધી હતી. કેતન ભુવા સાગઠિયા એ મવડીના સંસારમાં વિધિ કાળા કામ કરે છે. કેટલી દીકરીની જિંદગી બગાડી નાખી છે ને અને ઘરના ખુદે કેસ કરેલ છે, 2-3 વાર જેલમાં ગયેલ છે, દારૂનો ધંધો કરે છે, કેટલી દીકરીની જિંદગી બગાડ કરી નાખી. આ ખેલે પાછી મારી દીકરીને જિંદગી બરબાદ કરી નાખી. દવા પીવડાવીને હોસ્પિટલ દાખલ કરી દીધી. પાછા પોલીસવાળા અમને કહેવાય કે મારી દીકરી સિરિયસ છે. મારા વાઈફને બધાય દવાને ખબર પણ મારી દીકરી કોમામાં હતી, કંઈ બોલી શકતી એમ નથી. ભુવા સાથે છેલ્લા 1 વર્ષથી એને કોન્ટેક્ટમાં આવી અને એ પહેલા એવી રીતે કાકાને બધાનું એવું કીધું કે તારા પપ્પા છે ને એ ગુજરી જશે તો એના માટે એ વિધિ કરાવવી પડશે. તો એમાં હલવાઈ ગઈ દાણા જોવામાં ને એમાં બધે. તો ત્યારે 5મા મહિનાની 1 તારીખે પહેલી વાર દવા પી ગઈ હતી. ત્યારે એ સુસાઇડ નોટમાં બધું લખેલું હતું કે હું કેતન સાગઠિયાના ત્રાસથી દવા પીવું છું, એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે, મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે, બધું એવું લખેલું હતું. ત્યારે અમે ફરિયાદ કરી હતી, બધું કર્યું હતું. પછી અમે એને ઘરે લઈ આવ્યા. ત્યાંથી મારા મોટા બાપુના ઘરે ખોડિયાલપરામાં અમે એને રાખી. ભરૂચથી સમાચાર. પોલીસના ત્રાસથી યુવકના આપઘાતનો કેસ. કોંગ્રેસનું ડેલિગેશને મૃતક કીર્તન વસાવાના પરિવારને મળ્યું. મૃતકના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી કોંગ્રેસ ડેલિગેશને. પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસે ખાતરી આપી છે. ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. ન્યાય માટે ગુજરાતનો આદિવાસી સમાજ એકઠો થશે તેવું રાજેન્દ્ર પારઘીનું કહેવું છે. આજે કવિઠા ગામે જે કીર્તનભાઈ વસાવાના પરિવારને આદિવાસી સમાજના આગેવાન તરીકે અમે શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા છે અને પોલીસના બળ પ્રયોગના કારણે આ કીર્તનભાઈ વસાવાએ જે પગલું ભર્યું છે, તો સરકારશ્રી અને પોલીસ તંત્રમાં ન્યાયિક પ્રક્રિયા ભજવી પરિવારને ન્યાય આપે. જો ન્યાય નહીં આપે તો આગામી સમયમાં અમે આદિવાસી સમાજના ફક્ત ભરૂચ જિલ્લાના નહીં પણ ગુજરાતના તમામ આદિવાસી સમાજના આગેવાનો એકત્રિત થઈ આ પરિવારને ન્યાય મળે એના માટે અમે જલદ કાર્યક્રમો પણ આપવાના છીએ. મોરબીની સિરામિક ફેક્ટરીમાં યુવકના મોત મુદ્દે પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. સેફટીના સાધનો વગર કામગીરી કરવામાં આવતી હોય તેવો પરિવારે આરોપ લગાવ્યો. ગ્રેઝર્ડ સેરામિક, એડિકોન સેરામિકની બેદરકારીથી યુવકનું મોત થયું હોય તેવો દાવો કરાઈ રહ્યો છે. તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા પરિવારે રજૂઆત કરી. અજયભાઈ લઢેલનું સેફટી ટેન્કમાં ગુંગળાઈ જતા મૃત્યુ થયું હતું. જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી પરિવારની માંગ છે.
15/3/2025 રોજ મોરબી ખાતે એક સિરામિક કંપનીમાં ફરજ બજાવતા અજયભાઈ જયંતિભાઈ લડેરનું સેપ્ટિક ટેન્કની કુંડીમાં કામ કરતા ઉગડાઈને મરણ પામેલ છે અને જાણવા મળ્યા મુજબ આ અજયભાઈને કોઈ પણ પ્રકારના સેપ્ટિકના સાધનો આપવામાં આવેલા નથી તેમજ કોઈ જવાબદાર આ બાબતની કોઈ સ્વીકારતા નથી. એ કાંઈ આપવામાં આવતા નહોતા, બરોબર. એમને સેફટી વિના મારા છોકરાને કામ કરવા મોકલતા હતા, બરોબર. અમે તો રાજકોટ રહેતા હતા, મારો છોકરો કઈ કામ કરવા મોકલો અને 2 થી 3 ગાળામાં મારો છોકરો પડી ગયો અંદર. અમને પછી રાત્રે 6 વાગ્યે જાણ કર્યું, જે પોસ્ટમોર્ટમ થઈ ગયા પછી અમને જાણ કર્યું કે તમારો છોકરો ઓફ થઈ ગયો છે. તો અહીંયા કુંડીમાંથી કાઢતા અમને તો બોલાવવું પડે ને, ભલે મારો છોકરો મૃત્યુ પામ્યો હતો પણ કુંડીમાંથી કાઢતા તો મને બોલાવવું પડે ને. હું એનો બાપ હતો તો કોકને લઈને આવવાની જરૂર શું? મૃત્યુ તો થઈ ગયું હતું, બરોબર. તો અમારો હક છે ને, મરી ગયો તો ભલે મરી ગયો, મેં અમને બોલાવાતા. મોરારી બાપુ બાદ હવે કથાકાર રમેશભાઈ ઓઝાએ પણ આક્રોશ વ્યક્ત કર્યો. કોઈના પણ ઈષ્ટદેવને નીચા ન દેખાડવા જોઈએ. આવી ઘટનાઓ વારંવાર રિપીટ થાય છે. પોતાના ઈષ્ટને મહાન ગણે બરાબર, પરંતુ કોઈને નીચા ન બતાવે તેવું કહ્યું છે ભાઈશ્રીએ. જલારામ બાપાની ભક્તિ અને અન્ય ક્ષેત્રનું કાર્ય સ્મરણીય છે. ભાવનગરના બાવળિયારીમાં ભાગવત કથા દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું. એના નામથી ચાલનારા અન્ન ક્ષેત્રો, એમાં કોઈ ભૂખ્યું નથી. આ આપણી અહીંયાની જગ્યા રામબાપુ મને કહેતા હતા 24 કલાક અહીંયા અન્ન ક્ષેત્ર કોઈ ભૂખ્યો જાતો નથી. ગામમાં આ બધા વિવાદો ઉભા કરીએ છીએ આપણે. ફરીથી હાથ જોડીને પ્રાર્થના, પરસ્પર સદભાવ રાખો. આપણે સનાતનના છીએ. સનાતન ધર્મ એકબીજાના દેવતાને નીચા પાડવા, એકબીજાને ઉતારી પાડવા, સર્વ હોય તો હું સર્વોપરી કહેવાનું ને. સર્વ વગર સર્વોપરી ક્યાંથી? એટલે સર્વને સાથે તો રાખવા પડે, પણ એમાં એનો વાંધો નહીં. હું ફરીથી કહું છું કે આપણને આપણા ઈષ્ટ પ્રત્યે અનન્ય ભાવ હોવો જોઈએ. કોઈને ઉતારી નહીં પાડવાના. એ બધા ભગવાનના, મારા ઈષ્ટના જ રૂપ છે. તુલસીદાસજી કહે છે સિય રામમય સબ જગ જાની. અર્જુન મોઢવાડિયા નામ લીધા વગર રાહુલ ગાંધી પર વરસ્યા. દિલ્હીના નેતાને ગધેડા અને ઘોડાનો ફરક પણ નથી ખબર તેવું અર્જુન મોઢવાડિયા બોલ્યા. રેસના ઘોડા અને લગ્નના ઘોડાની વાત કરે છે. મેં 12 વર્ષ પહેલા પણ આ જ ભાષણ સાંભળ્યું હતું. આ જ ભાષણ આજે પણ આપી રહ્યા છે. 50 લોકોને કાઢી મૂકવાની વાત કરે છે. પહેલા યાદી તો બનાવો. અર્જુન મોઢવાડિયાની વાતની વચ્ચે અમિત ચાવડાએ ટિપ્પણી કરી. વરઘોડાના ઘોડા અન્ય પક્ષમાં જતા રહ્યા તેવું અમિત ચાવડા બોલ્યા. સામસામે બંને પક્ષે બોલાચાલી થઈ. રાહુલ ગાંધી પાસે હું છેલ્લા 12 વર્ષથી સાંભળતો આવ્યો છું કે જ્યારે પણ કોંગ્રેસની મિટિંગમાં આવે ત્યારે તેઓ એવી વાત કરતા હોય છે કે ગુજરાત કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડાઓ છે. એક રેસનો ઘોડો અને બીજા વરઘોડાના ઘોડા. હવે વરઘોડાના ઘોડા અને રેસના ઘોડા કોણ છે એને અલગ અલગ કરવા જોઈએ. પરંતુ 12 વર્ષ થયા છતાં રાહુલ ગાંધી હજી ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરોબર કદાચ હશે, પરંતુ ઘોડા ઉપરનો જે અશ્વાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા કોણ છે અને વરઘોડાના ઘોડા કોણ છે. રાહુલજીએ સાચું જ કીધું કે આવા મિલી ભગત વાળા લોકો કોંગ્રેસમાં રહેવાને બદલે સામે જઈને ખુલ્લા આવે કે સાંઠગાંઠ અહીંયા રહીને કરે છે એના કરતા ત્યાં જતા રહે. એટલે અર્જુનભાઈ જેવા કેટલાક લોકો ગયા છે, હજુ પણ કોઈ બાકી હોય તો જઈ શકે છે. જે રેસના ઘોડા છે એ જ કોંગ્રેસમાં રહેવાના છે. જે લગનના ઘોડા હોય કે પેલા ટટ્ટુ હોય કે એમની ભાષામાં કહીએ કે ઘુડખર અભયારણ્યના જેટલા નમૂના હતા એ પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે. ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટને લઈને અમિત ચાવડાએ નિવેદન આપ્યું. ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટથી
દરિયો પ્રદૂષિત થશે તેવું કહ્યું છે અને પોરબંદરના દરિયામાં ઉદ્યોગોનું ગંદુ પાણી છોડાશે. આ પ્રોજેક્ટથી માછીમારોના વ્યવસાય ખતમ થઈ જશે, જળચર જીવોને મોટા પ્રમાણમાં નુકસાન થશે અને પોલ્યુશન બોર્ડની નિષ્ફળતા છુપાવવાનો કરોડોનો ખર્ચ પણ થશે. આ તમામ વાતો અમિત ચાવડાએ કહી. આ પ્રોજેક્ટનો માછીમારો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નિષ્ફળતાઓને છુપાવવા માટે આવા પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા ખર્ચી રહી છે. એના બદલે જો જેતપુર જેવા જે ઉદ્યોગો છે કે જ્યાંથી મોટા પ્રમાણમાં પ્રદૂષિત પાણી નીકળે છે એવી જગ્યાએ રિસાયકલિંગ માટેના પ્રોજેક્ટ કરવા જોઈએ, જેથી આ પ્રદૂષિત પાણીને રિસાયકલિંગ કરી ટ્રીટમેન્ટ આપી અને એનો અન્ય જગ્યાએ ઉપયોગ કરી શકાય. પણ સરકારને એવા પ્રોજેક્ટોમાં રસ નથી, પણ દરિયામાં પ્રદૂષિત પાણી છોડી દેવામાં આવે, ચૂપચાપ કોઈને ખ્યાલ ના આવે એવી રીતે છોડી દેવામાં આવે, એવા પ્રોજેક્ટોનો માછીમારો પણ વિરોધ કરી રહ્યા છે, ત્યાંના સ્થાનિકો પણ વિરોધ કરી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષ પણ આ માછીમારો સ્થાનિકોની વાતને સમર્થન કરીને આવા પ્રોજેક્ટનો વિરોધ કરીએ છે. અન્ય સમાચાર વિશે વાત કરીએ. પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ દિલની વાત કરી. પ્રદીપસિંહ વાઘેલાએ મૌન તોડ્યું અને વિરોધીઓને ન્યાય જવાબ આપ્યો છે. રાજકોટમાં સમાજના કાર્યક્રમમાં મંચ પરથી પ્રદીપસિંહે નિખાલસ રીતે વાત કરી. સમાજને નીચું જોવું પડે તેવું કોઈ કામ મેં કર્યું નથી અને જીવનમાં ક્યારેય કંઈ ખોટું કર્યું નથી. ભૂતકાળમાં કે ભવિષ્યમાં કંઈ ખોટું કામ ન કર્યું તેની ગેરંટી પણ આપી અને તમે મારા પર વિશ્વાસ કર્યો છે, મારા પર વિશ્વાસ રાખજો તેવું પણ પ્રદીપસિંહે કહ્યું. હવે જે કામમાં છું એ જીવનભર કામ કરવાનો છું. લગભગ 1.5 વર્ષે હું પહેલી વાર બોલું છું કે જીવનમાં એવી કોઈ કામ મેં કર્યું નથી જેનાથી તમને મારા ઉપર શરમ લાગે. અને મારા મૃત્યુ પછી પણ એવી કોઈ ઘટના નહીં હોય મારા જીવનની જેનાથી મારા ભાઈઓને કે મારા વડીલોને મારી વાત કંઈ ખોટી કરવી પડે. એવી કોઈ ઘટનામાં ક્યારેય પ્રદીપસિંહ જોડાયેલા નહીં હોય. અને તમે બધા મારો વિશ્વાસ કર્યો છે, કરતા રહેજો એવી બધાને વિનંતી કરું છું. અને ફરી એકવાર કહું છું કે હવે આ જે કામ જે છોડ્યું નથી, આ વેકેશન છે અને આગળ જતા ફરી પાછા કંઈ ને કંઈ કામમાં આપણે જઈશું. જે લોકોને પણ રાજનીતિમાં આવવું છે અને મારી સાથે જોડાવવું છે એવા ઘણા જુવાનીઓ અહીંયા બેઠા હશે, એ બધાનું સ્વાગત કરું છું. બધા મારો ફોન કરી મારો સંપર્ક કરશો, મને ગમશે. મારું કામ છે કામ દેવાનું. મારે પોતાના માટે હું કંઈ કરતો નથી, બીજાનું કોઈ મદદ કરવી મને મજા આવે છે. માણસા નગરપાલિકાની ચૂંટણીને હાઈકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો. ઈવીએમ મશીનમાં ગેરરીતિના આરોપ 27 માંથી 27 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. જોકે સત્તા પક્ષ તરફી પરિણામ હોવાનું અરજદારે આક્ષેપ લગાવ્યો. મતગણતરી સાથે પરિણામ પર રોક લગાવવામાં આવે તેવી અરજીમાં દાદ ધરાઈ છે. આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે. વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા કલ્પિન સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પહેલા આપને કહી દઈએ કે હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં માણસા નગરપાલિકાની ચૂંટણીને લઈને હાઈકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે. ઈવીએમ મશીનમાં કોઈ પ્રકારે ગેરરીતિ થઈ હોય તેવા આરોપ સાથે હાઈકોર્ટમાં અરજદારે અરજી કરી છે. માણસા નગરપાલિકાની ચૂંટણીના જે પરિણામ હતા તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. કુલ 28 માંથી 27 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જોકે એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે અને એ એક બેઠકને લઈને પડકાર ફેંકવામાં આવ્યો છે. સત્તા પક્ષ તરફી પરિણામ હોવાનું અરજદારે અરજીમાં દાવો કર્યો છે, સાથે આક્ષેપ પણ કર્યો છે કે ઈવીએમમાં કોઈ પ્રકારે ગેરરીતિ થઈ છે. એટલે હાઈકોર્ટમાં તેને આ પરિણામને પડકારવામાં આવી રહ્યું છે. મતગણતરી સાથે પરિણામ પર રોક લગાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બાબતે વધુ સુનાવણી હાથ ધરાશે તેવી માહિતી હાલ મળી રહી છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી. કલ્પિન, માણસા નગરપાલિકાની ચૂંટણી પરિણામને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું, શું છે પૂરી વિગતો? બિલકુલ માનસી, ખાસ કરીને માણસા નગરપાલિકાની ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાજેતરમાં જ યોજાઈ છે અને આ ચૂંટણીના પરિણામો છે તેને ગુજરાત હાઈકોર્ટની અંદર પડકારવામાં આવ્યા છે. મુખ્યત્વે અરજદાર તરફથી એ પ્રમાણેની દાદ મૂકવામાં આવી છે કે ઈવીએમ મશીનમાં ગેરરીતિના આરોપસર આ હાઈકોર્ટની અંદર તેમના દ્વારા અરજી કરવામાં આવી છે. ખાસ કરીને કુલ 28 બેઠકમાંથી 27 બેઠકો છે તે ભારતીય જનતા પક્ષ જીત્યું છે અને એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની
જીત થઈ છે. ઈવીએમ મશીનમાં ગેરરીતિના કારણે સત્તા પક્ષ તરફી પરિણામ હોવાનો પણ આયોજકોએ આક્ષેપ લગાવ્યો છે. અને આ ખાસ કરીને આ જે અરજી છે અને ખાસ તેમની અંદર જે જીતો છે તે જીતને પર રોક લગાવવા, પરિણામ પર રોક લગાવવાની આ અરજીની અંદર મુખ્યત્વે દાદ માંગવામાં આવી છે. મુખ્યત્વે આગામી દિવસોની અંદર જ્યારે આ સમગ્ર કેસમાં સુનાવણી હાથ ધરાશે ત્યારે જોવું એ રહ્યું કે કોર્ટ શું દિશા નિર્દેશ આપે છે. જી ઓકે કલ્પિન, આભાર આપનો. સમાચારમાં આગળ વાત, ખેડૂતોના 5 લાખ સુધીનું ધિરાણ માફ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આમ આદમી પાર્ટી ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માંગ કરી પશુપાલકોને સબસિડી આપવા માટે પણ રજૂઆત કરાઈ છે. ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતું જાય છે. સરકાર ખેડૂતોના વહારે આવે તેવી માંગ કરી છે ઉમેશ મકવાણાએ. રાજ્યનો ગુજરાતનો જે ખેડૂત છે દેવાદાર બનતો ગયો છે. એટલે ગૃહના મારફત મેં માંગણી કરી ગુજરાતના જે ખેડૂત જે છે એને 5 લાખ સુધીની જે મંડળી લીધી હોય, બેંક લીધી હોય એ માફ કરવામાં આવે. સાથોસાથ ખેડૂત છે જગતનો તાજ કહેવાય છે, તો એના બાળકોને પણ શિક્ષણની જરૂર હોય છે. એટલે ખેડૂતના જે દીકરા દીકરીઓ છે એને ઉચ્ચ અભ્યાસ કરવા માટે થઈને સંપૂર્ણ ખર્ચ એ રાજ્ય સરકાર ઉપાડે એવી મેં ગૃહના મારફત માંગણી કરી હતી. અને સાથોસાથ તમે જોયું છે કે ભાઈ ગૌશાળા હોય, પાંજરાપોર હોય કે પશુપાલક હોય એને પશુના નિભાવ ખર્ચ માટે માત્ર ને માત્ર પ્રતિ પશુ દીઠ માત્ર 30 રૂપિયા આપવામાં આવે છે, જે ખરેખર પોસાય એમ નથી. એટલે કે કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. ખાસ કિસ્સામાં શિક્ષકોની કચ્છમાં ભરતીની માંગ સ્વીકારવામાં આવી છે. ધોરણ 1 થી લઈને 5 સુધીમાં 2500 અને ધોરણ 6 થી 8 માં 1600 શિક્ષકોની ભરતી થશે. તમારા માધ્યમથી કહેતા ખૂબ આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય બંને શિક્ષણ મંત્રી શ્રીઓ આદરણીય શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ અને માનનીય ડૉક્ટર શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબે કચ્છ જિલ્લા માટે 1 થી 5 ધોરણ માટે એટલે કે પ્રી પ્રાઇમરી માટે, લોઅર પ્રાઇમરી માટે 2500 શિક્ષકો અને 6 થી 8 માટે 1600 શિક્ષકો ભરવાની જાહેરાતો કરી. પરંતુ કે કચ્છ જિલ્લાના શિક્ષણના શિક્ષકોના ઘટની સમસ્યાને સમજીને એમણે આજે સકારાત્મક રીતે જે નિર્ણય લેવાયો છે એના માટે હું આવકારું છું. અને ખૂબ રાજકોટથી સમાચાર, જિલ્લામાં ખાનગી શાળાના શિક્ષકો વિરોધ પર ઉતર્યા. એસએસસી અને એચએસસી પેપર ચકાસણીનો વિરોધ કરી રહ્યા છે. પેપર ચકાસણીમાં મહેનતાણા તફાવતને લઈ વિરોધ કરી રહ્યા છે શિક્ષકો. સરકારી અને ખાનગી શાળા શિક્ષકના વેતનમાં તફાવત જોવા મળે છે. બુલેટ બ્રેકિંગમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. આગળ વધુ સમાચાર જો મારા સહયોગી જિજ્ઞાસા સાથે મને રજા આપશો. વેલકમ બેક. પેટ્રોલ, ડીઝલ અને રાસાયણિક ખાતરથી સરકારને કરોડોની આવક. છેલ્લા 2 વર્ષમાં સરકારને ₹40,569 કરોડની આવક થઈ છે. વર્ષ 2023માં વેટ હેઠળ ₹13,608 કરોડની આવક થઈ છે. સીએસટી હેઠળ ₹2,468 કરોડની સરકારને આવક થઈ છે, તો સેસ હેઠળ ₹3,852 સહિત કુલ ₹19,828 કરોડની આવક થઈ છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું અભિનેતા વિક્રમ ઠાકોરને સમર્થન. વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે કેટલાક માનીતા કલાકારો છે તેમને માન સન્માન મળે છે. મધ્યમ વર્ગના લોકોએ સંઘર્ષ સાથે કલાને ઉજાગર કરી છે. એમના માનીતા કલાકારો છે એમને જ માન સન્માન આપે છે. ગુજરાતમાં અનેક ગરીબ મધ્યમ વર્ગમાંથી આવનારા કલાકારો છે કે જેમણે ખૂબ સંઘર્ષ સાથે એમનામાં જે કલા છે, જે આવડત છે એને ઉજાગર કરીને આજે આખા રાજ્યમાં નહીં દેશ અને વિશ્વ સુધી એની નામના મેળવી છે. અને આ કલા ફિક્સ વેતન અને કોન્ટ્રાક્ટના કર્મીઓનો મુદ્દો ગૃહમાં પણ ઉઠ્યો હતો. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ફિક્સ પે મુદ્દે નિવેદન આપ્યું. ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના નામે યુવા ધનનું શોષણ થતું હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું. કર્મીઓ સમાન કામ સમાન વેતનને લઈને સરકાર સામે લડી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું. સરકાર ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે ગુજરાતના યુવાધનોનું શોષણ કરી રહી છે, એમની સાથે અન્યાય કરી રહી છે.
એક બાજુ કર્મચારીઓ મોટા પ્રમાણમાં સમાન કામ સમાન વેતનની માગણીઓને લઈ કોન્ટ્રાક્ટ પ્રથા આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા માટે પણ સરકાર સામે લડી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું, આઉટસોર્સના કર્મચારીઓને જ પીએફનો લાભ નથી મળતો. કહ્યું, ગૃહમાં કામ કરતા આઉટસોર્સના કર્મીઓને જ લાભ નથી મળી રહ્યો. સચિવાલયના કર્મીઓને લઘુત્તમ વેતનનો પણ લાભ મળતો નથી. એમએલએ જિગ્નેશ મેવાણીના આક્ષેપ પર મહેશ કસવાલાએ જવાબ આપ્યો છે. જિગ્નેશ મેવાણીએ લઘુત્તમ વેતનનો પ્રશ્ન ઉઠાવ્યો. રાજ્ય સરકારે આ અંગે પહેલેથી જ કામગીરી કરી હોવાનું મહેશ કસવાલાએ કહ્યું. ડીપ સી ઇન્ફ્લુએન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવેલી છે અને એનું મેનેજમેન્ટ એ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કરે છે. આ પાઇપલાઇનની અંદાજિત લંબાઈ 117.95 કિલોમીટર છે. એની વહન ક્ષમતા જે છે એ 80 MLD છે. દરિયાની અંદર અંદાજે 3 કિલોમીટર અંદર એટલે શુદ્ધ કરેલું પાણી 3 કિલોમીટર અંદર ડીપ સીની અંદર છોડવામાં આવે છે અને આ પોઈન્ટને વૈજ્ઞાનિક અભ્યાસના અંતે નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ આપણી NIO એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી દ્વારા આ ડીપ સી પોઈન્ટ છે એને નક્કી કરવામાં આવે છે. પાઇપલાઇન અંગે જે પ્રકારના સર્વેક્ષણો કરવામાં આવે છે એમાં સદર ડિસ્ચાર્જ પોઈન્ટ છે એમાં 290 વખત ભરતી વખતે ડાયલ્યુઝન થાય છે, જ્યારે ઓટ વખતે 160 વખત ડાયલ્યુઝન થાય છે. આમ સૂચવવામાં આવેલા સ્થળે રાજ્યમાં પ્રોટોકોલ ભંગની ફરિયાદનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો. 2 મંત્રી અને ભાજપના સાંસદો ધારાસભ્યોએ ફરિયાદ કરી. પ્રોટોકોલ ભંગની કુલ 9 ફરિયાદો 31/12/2024 સુધીમાં મળી. મંત્રી કુંવરજી બાવળિયા તથા રાઘવજી પટેલે ફરિયાદ કરી. પોલીસ અધિકારી હાજર ન રહેતા હોવાની રાઘવજી પટેલ દ્વારા ફરિયાદ કરાઈ તો મંત્રી કુંવરજી બાવળિયાની પોલીસ અને મામલતદાર સામે ફરિયાદ. અગાઉથી જાણ કરવા છતાં પણ પોલીસ હાજર ન રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી. તો સાંસદ દીપસિંહ રાઠોડ, જસવંતસિંહ પરમારે પણ ફરિયાદ કરી હતી. અમિત ચાવડાના નિવેદન ઉપર અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી. કહ્યું કે રાહુલ ગાંધી ગુજરાત આવી રટણ કરી રહ્યા હતા. રેસના ઘોડા અને લગ્નના ઘોડા અલગ હોય છે. ભાજપ સાથે મળેલા નેતાઓની કાઢી મૂકવા કહ્યું. મેં કોઈને કોંગ્રેસમાં કોણ રેસના ઘોડા છે કે કોણ વરઘોડાના ઘોડા છે એ મેં નથી કહ્યું. એમાં ફૂટેલી કારતૂસ છે એમ પણ મેં નથી કહ્યું. આ બધું રાહુલ ગાંધી કહી ગયા છે. ખરેખર અમિતભાઈએ જો ગુસ્સો કરવો હોય તો રાહુલ ગાંધી ઉપર ગુસ્સો કરવાની જરૂર હતી. એને બદલે મારા ઉપર ગુસ્સો કરી અને બિલો બેલ્ટ એને આજે જે અવલોકનો કર્યા છે એ વખોડવા લાયક છે. મારી પાસે પણ કોંગ્રેસના ચોક્કસ આગેવાનોએ શું કરેલું છે અને એમણે ચૂંટણીઓમાં શું કરેલું છે, બીજી રીતે શું કરેલું છે, એ બધી જ વિગતો મારી પાસે છે. પણ હું વ્યક્તિગત ટિપ્પણીમાં નહીં પડું. રોજગારી મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાએ પ્રતિક્રિયા આપી. ઇમરાન ખેડાવાલાએ રોજગારી મુદ્દે નિવેદન આપ્યું હતું. જે પ્રશ્નો ઉભા કર્યા તેનો ગૃહમાં જવાબ મળ્યો છે. કોંગ્રેસ ધરાતલ પર રહેવા નિવેદન કરે છે. ગુજરાત દેશમાં સૌથી વધારે રોજગાર આપનાર રાજ્ય છે. અન્ય રાજ્યના લોકોને ગુજરાત રોજગાર આપે છે. સાથે જ મહેશ કસવાલાએ કહ્યું કે અન્ય રાજ્યના લોકોને ગુજરાત પર ભરોસો છે. ગૌરવની વાત છે કે ગુજરાત એ દેશની અંદર સૌથી વધારે રોજગારી આપતું એકમાત્ર રાજ્ય છે. સ્થાનિક લોકોની ઉપલબ્ધિ પ્રમાણે સૌથી વધારે રોજગારી સ્થાનિક લોકોને ગુજરાતના તમામ એકમોમાં, ચાહે સરકારી એકમો હોય, ચાહે ઇન્સ્ટિટ્યુશન હોય, ચાહે કારખાના હોય, ફેક્ટરીઓ હોય કે ઉદ્યોગગૃહો હોય, ત્યાં સ્થાનિક લોકોને પ્રાયોરિટી આપવામાં આવે છે અને 85% રેશિયો જાળવવાના સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવે છે. HNJUની MBBSની પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો. પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે ધારાસભ્ય પ્રવીણ માળીની પ્રતિક્રિયા. એમએલએ કિરીટ પટેલ પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિધાનસભામાં વારંવાર યુનિવર્સિટીને લઈને મુદ્દા ઉઠાવ્યા છે. યુનિવર્સિટી બાબતની ફરિયાદ બાબતે આજે વિધાનસભાના ફ્લોર ઉપરથી અને મીડિયામાં પણ એમને બાઇટ આપી છે. જ્યારે મારે કહેવું છે કે આની ફરિયાદ જ્યારે તપાસ કમિટીએ જ્યારે એમ કીધું કે આનો અહેવાલ રજૂ કર્યો છે અને એના અનુસંધાને પોલીસમાં જ્યારે ફરિયાદ નોંધાઈ હોય ત્યારે એને તપાસની અંદર આપણી કોઈ બાઇટ કોઈ પણ જાતના નિવેદનોથી આહટ ના થાય એટલા માટે આપણે સંપૂર્ણ જે પોલીસ તપાસ કરી રહી છે તેના ઉપર
સોમનાથ ખાતે ત્રિદિવસીય સ્પોર્ટ્સ બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો. 3 દિવસ સુધી 200થી વધુ વોલીબોલ ટીમો વચ્ચે સ્પર્ધા યોજાશે. પ્રથમ આવનારી ટીમને 3 લાખનું ઇનામ આપવામાં આવશે તો બીજા નંબરની ટીમને 2 લાખનું ઇનામ આપવામાં આવશે. ભારતીય મજદૂર સંઘ સંલગ્ન કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમ અંતર્ગતના આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ભુજમાં જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભારત સરકાર તથા ગુજરાત સાથેની બજેટ પૂર્વેની બેઠકમાં થયેલી માંગણી મુદ્દે કોઈ જાહેરાત ન થતા નારાજગી વ્યક્ત કરી હતી. તાકીદે કોઈ જાહેરાત નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પ્રચંડ કાર્યક્રમો આપવામાં આવશે. બહેનોને મિનિમમ વેજ એક્ટ મુજબ લઘુત્તમ વેતનની ચૂકવણી કરવી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મોબાઈલ કે મોબાઈલની ખરીદી માટેની રકમ ચૂકવવામાં આવેલ નથી. ભેગા થયા છે. સપ્ટેમ્બર 2024ની અંદર હાઈકોર્ટ દ્વારા સરકારશ્રીને ચુકાદો આપવામાં આવ્યો છે કે જેમાં આંગણવાડી બહેનોને વર્ગ 3 ને વર્ગ 4 ની અંદર સમાવેશ કરવાનો. એનો ટાઈમ હાઈકોર્ટે 6 મહિનાનું આપ્યું છે, પણ હજી 6 મહિના પૂરા થવાની આશા જ છે, પણ ત્યાં સુધી હજી સરકાર તરફથી કોઈ નિર્ણય આવ્યો નથી. 4 સંસ્થાને NGO સરકાર આપવાની કરે છે એ સરકાર રદ કરે. અમારા સંચાલકો છે ભાઈ બહેનો અને બહેનો વિશ્વાસ એકતા વધારે છે ગુજરાતની અંદર. એ બાળકોને પોતાના બાળક રીતે રાંધી કરી ખવડાવે છે. જેમ પોતાના બાળકોને જમાડે એવી રીતે અમારી બહેનો જમાડે છે. તો આજે જે 12 વાગે કે 2 વાગે રાતના બનતું હોય જમવાનું NGO વાળા અને સવારે 2 વાગે જમતા હોય બપોરે, તો એ વાસી ખોરાક કહેવાય કે ન કહેવાય? સરકારને એ બાળકને જ્યારે આપે કોઈ પણ વસ્તુ વાસી જ કહેવાય. ધર્મગર્મ પડ્યો તેમાં પોષક તત્વો ઉડે છે. હાલ અમારું પગાર બાળકો જે રાત દિવસ કામ કરે છે અમારી પોતાની રીતે, સરકારમાં પણ ઘણું ઇલેક્શનમાં અમારી બહેનો સંચાલકો કામ કરે છે, તેના પર કોઈ માન્યતાનું મળતું નથી. સુરત ઉમરા ઝોન 4માં 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 1 કરોડ 36 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો છે. બાઇક, 4 વ્હીલર, મોબાઈલ અને રોકડ પરત કરવામાં આવી છે. ડીસીપી વિજય ગુર્જરની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો. ઝોન 4ના વિજય ગુર્જરના ડીસીપી છે એરિયાના, એમના મહેનતથી અને તમામ સ્ટાફના મહેનતથી 1 કરોડ 37 લાખની આસપાસનો મુદ્દામાલ, એમાં કેએસપી હતી, મોબાઈલ પણ હતા. તમામ જેની ચોરી થયેલી કે જે કંઈ વસ્તુઓ ગુમાયેલી અને સમયસર એનો ઉપયોગ થાય એ રીતે આજે તમામ ફરિયાદીઓને બોલાવી અને એ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. ગોંડલ માર્કેટયાર્ડ ઘઉં અને ચણાની આવકથી ઉભરાયું છે. ઘઉં અને ચણાની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. ઘઉંના 1.25 લાખ કટ્ટા અને ચણાના 80,000 કટ્ટાની આવક થઈ છે. યાર્ડ બહાર 1600થી વધુ વાહનોની નોંધણી થવા પામી છે. ઘઉંના 20 કિલોએ 470થી 650 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે, તો દેશી ચણાના 20 કિલોએ 900થી 1050 સુધીના ભાવ બોલાયા છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી માર્કેટયાર્ડ આવક બંધ કરી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો જણસી ગોંડલ માર્કેટયાર્ડમાં લાવે છે. આજે આવક ચાલુ કરતા ઘઉંની આવક 1 લાખથી 1.25 લાખ જેવા કટ્ટા ઘઉંની આવક થઈ છે. સાથોસાથ ચણા પણ, એમાં સફેદ ચણા, દેશી ચણા બંને મેળવી 70થી 85,000 ગુણી ચણા પણ આવેલ છે. એટલે આખું માર્કેટિંગ યાર્ડ અત્યારે ફૂલ ભરાઈ ગયું છે. આવક ચાલુ છે, સાથોસાથ વેચાણ પણ ચાલુ છે. એટલે આગામી દિવસોમાં બધાનો સેલ થઈ જવાનો છે. પરંતુ માર્ચ એન્ડિંગની તારીખ 26 થી 31 સુધીની રજા આવતી હોય દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે નવી જાહેરાત આપણા પોર્ટલ દ્વારા ન થાય ત્યાં સુધી ઘઉં અને ચણા અત્રે લઈને આવવા નહીં, એવી તમને બધાને વિનંતી કરવામાં આવે છે. સાબરકાંઠાના વડરાડ ખાતે ઇન્ડો ઇઝરાયલ શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્રની આજે ડિફેન્સની ટીમ સહિત 6 દેશોના લશ્કરી અધિકારીના 17 મેમ્બરની ટીમે મુલાકાત લીધી. ભારતીય સેનાના મેજર જનરલ અજય કુમાર સિંઘના નેતૃત્વમાં નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ તેમજ ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. ભારત દેશના ઇન્ડિયન આર્મીના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત 6 અલગ અલગ દેશ જેવા કે બાંગ્લાદેશ, જાપાન, તાન્ઝાનિયા, ઉઝબેકિસ્તાન, ઈરાન અને ઓમાન, આ 6 અલગ અલગ દેશના
પણ આર્મીના ઉચ્ચ અધિકારીઓ સેન્ટરની મુલાકાતે આવેલા છે અને જુદા જુદા નિદર્શનો દેખાડી ખેડૂતોના ખેતર ઉપર એ લોકો અપનાવે અને અપનાવીને ખેડૂતો વધુમાં વધુ ઉત્પાદન મેળવે અને આવક વધારે મેળવે તે હેતુસર ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓ અહીં હાથ ધરવામાં આવે છે એની માહિતી એ લોકોને આપી. અમદાવાદ ઓઢવ રિંગ રોડ પર પીસીબીએ કાર્યવાહી કરી છે. વેપારી મહામંડળ પાસેથી ચાંદીનો જથ્થો જપ્ત કર્યો છે. પુરાવા અને બિલ વગરની ચાંદીનો જથ્થો મળી આવ્યો. કાળા કલરની બેગમાંથી 29 કિલો 740 ગ્રામ ચાંદી જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં તે લોકો એવું જણાવ્યું છે કે લોકો માણેક ચોકમાં એક જ્વેલર્સ છે, જ્વેલર્સમાંથી એ લોકો મધ્યપ્રદેશ ખાતે લઈ જવાયા હતા. જે સ્થળ ઉપર એમની જોડે માગતા એ લોકોએ બિલ્સ કે કોઈ ડિટેલ્સ બધું રજૂ કરેલ ન હતું, જે બાબતે જાણવાજોગ દાખલ કરેલી છે. જાણવાજોગના કામે આ લોકોએ જે ચાંદી છે એ ચાંદી કોની જોડે લીધી હતી એ વેપારીના ત્યાં આગળ પણ જઈને એ વેપારીએ બિલ આપેલા છે નથી આપેલા, એ લોકોનો ઉદ્દેશ શું હતો, એ તમામ બાબતની તપાસ કરવામાં આવશે અને કંઈક પણ ગુનાહિત જણાઈ આવશે. આણંદ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે. રાજસ્થાની દાલબાટી, તાજા પીઝા અને નાઝ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોટલ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. કમિશનર મિલિંદ બાપનાનાના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી છે. આદેશ મુજબ વિવિધ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 3 રેસ્ટોરન્ટમાં આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. હોટલ રેસ્ટોરન્ટના રસોડામાં સાફ સફાઈનો પણ અભાવ જોવા મળ્યો હતો. સ્વચ્છતા બાબતે બાંધછોડ ન કરવા મનપા દ્વારા અનુરોધ કરાયો છે. મહીસાગર જિલ્લામાં એસીબીને મોટી સફળતા મળી છે. સરપંચના પિતા 20,000ની લાંચ લેતા ઝડપાયા છે. આવાસ યોજનામાં પ્રથમ અને બીજા હપ્તા માટે લાંચ માંગી હતી. કડાનાના રાજનપુર ગ્રામ પંચાયતની આ ઘટના છે. ઉઘરાણું કરનાર સરપંચ પિતા અને અન્ય આગેવાન ઝડપાયા છે. જિલ્લા એસીબી દ્વારા બંને આરોપીઓની અટકાયત કરી લેવાઈ છે. દિગ્વિજયસિંહ પુવાર અને અરવિંદ વાઘડિયાની અટકાયત કરાઈ છે. રાજકોટમાં મારામારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. ગોંડલ રોડ પર વધુ એક મારામારીની ઘટના બની. પીડીએમ કોલેજ પાસે જાહેરમાં મારામારી થઈ હતી. છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટ શહેરથી 14 કિલોમીટર દૂર એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના ત્રંબા પાસે આવેલા વડાળી ગામ ખાતે કૌટુંબિક કાકાને કૌટુંબિક ભત્રીજા દ્વારા મૂકવામાં આવેલા ઇન્સ્ટાગ્રામ સ્ટેટસને લઈને ઠપકો આપવો ભારે પડ્યો હોવાનું સામે આવ્યું છે. કૌટુંબિક કાકા દ્વારા આપવામાં આવેલા ઠપકાના કારણે 17 વર્ષીય કૌટુંબિક ભત્રીજા દ્વારા છરીના ઘા ઝીંકીને સરા જાહેર પોતાના કૌટુંબિક કાકા વિસ્તારના વડાળી ગામે એક 32 વર્ષના યુવાન છે જેનું નામ ભરતભાઈ મુછડિયા છે. તેને આ ગામના તેમના ઘરની નજીક રહેતા એક જુવેનાઇલ આરોપી છે એમની સાથે મોબાઈલના સ્ટેટસ બાબતે ઝઘડો થયેલો અને એમાં ચપ્પુના ઘા આ કામના જુવેનાઇલ આરોપીએ માથામાં તથા પગના ભાગે મારી દેતા તેમનું ભોગ બનનારનું મરણ થયેલ છે અને આ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ જાડેજા કરી રહ્યા છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 11 વર્ષ જૂના હત્યાના ગુનાના આરોપીને તમિલનાડુથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2014માં 5મી માર્ચે માલવ્યાનગર પોલીસ મથક વિસ્તારમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગોવિંદ કાલુરામ ખાને એક વ્યક્તિની હત્યા નિપજાવી હતી. વર્ષ 2014માં માલવીનગર પોસ્ટે વિસ્તારમાં આવેલ વિનીત એન્જિનિયરિંગ નામના કારખાનામાં એક મર્ડરનો બનાવ બનેલો હતો અને આ મર્ડરનો આરોપી ગોવિંદ કાલુરામ ખાન જે મૂળ નેપાળનો વતની છે ત્યાંથી પછી નાસી ગયો હતો. આ આરોપી ઘણા સમયથી નાસ્તો ફરતો હોય. રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી. ત્યારબાદ રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈના માર્ગદર્શન નીચે એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, સુભાષભાઈ ઘોઘારી, સંજય ખાખરિયા તેમજ મહાવીરસિંહની ટીમને એક ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એવું એક ચોક્કસ બાતમી મળી હતી કે આ આરોપી તામિલનાડુ તિરુનવેલીમાં કામ કરી રહ્યો છે. ખેડા જિલ્લામાં વધુ એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે. ત્રાજ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું. બેફામ બાઇક ચાલકે ખેતરે જતા વ્યક્તિને અડફેટે લીધો હતો. બેફામ સ્પોર્ટ્સ બાઇક ચાલક ટક્કર મારી અને ફરાર થઈ ગયો હતો. ખેડા સિવિલ તબીબોએ સૂર્યકાંતભાઈને મૃત જાહેર કર્યા છે. સુરેશભાઈ છે તે ગન્નાર આગળ કૂતરાને રોટલી નાખતા હતા ઉભા રહીને, સાયકલ હતી જોડે,
અને જે બાઇક વાળો છે એ ફૂલ સ્પીડમાં આવીને એમના પાછળથી ટક્કર મારી. જે ટક્કર મારી હવે છે ને પેલા ભીતમાં પછડાયું એમનું માથું અને તઈ ને તઈ ઓફ થઈ ગયા. બાઇક ચાલક નાસી ગયો હતો, ફરી પાછો આવ્યો એવો. આ જગ્યાએ નિત્યક્રમ મુજબ સુરેશભાઈ રમણભાઈ પટેલ દરરોજ કૂતરોનો રોટલી નાખવા માટે આવતા હતા અને અહીંયા આગળ અજાણ્યો ઈસમ બાઇક ચાલક આવીને ટક્કર મારી દીધી છે અને માતરથી ખેડા લઈ ગયા. તો ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં આગળ એક સુરેશભાઈને મૃત જાહેર કર્યા હોય એવું જાણવા મળેલ છે. વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 20 જેટલી ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે. આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિ નથી થઈ. આગને કારણે દૂર દૂર સુધી આગના ધુમાડા જોવા મળ્યા હતા. 6:30 ની આસપાસ કોલ મળેલો તો ઘટના સ્થળે પાણીગેટ ફાયર સ્ટેશન અને ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ કામે લાગેલી છે અને જે તમને પાછળ દેખાઈ રહ્યો છે પ્લાસ્ટિકના અલગ મટીરિયલની વસ્તુઓ છે જેમાં આગ લાગેલી. અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠામાં પાલનપુર અને ડીસા સહિત શહેરોમાં અસામાજિક તત્વો પર અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. જો કે રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર પર પણ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ છે. સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર અડધી રાત્રે જિલ્લા પોલીસ વડા સહિત એએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજીની ટીમોએ કડક ચેકિંગ હાથ ધર્યું હતું. બોર્ડર પર ડોગ સ્ક્વોડ સાથે બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. બનાસકાંઠા પોલીસે ડીજીપીના આદેશ બાદ 221 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. ગેરકાયદે રહેઠાણ, ગેરકાયદે કબજા પર પોલીસ બુલડોઝર ફેરવશે. રાજ્ય સરકાર દ્વારા લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે જ્યારે આદેશ કરવામાં આવ્યો છે ત્યારે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગની જે સિટીઓ છે તમામ જગ્યાએ અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રાજસ્થાન અને ગુજરાતને જોડતી જે અમીરગઢ ચેકપોસ્ટ છે, અમીરગઢ ચેક પર પોલીસનું અત્યારે સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બનાસકાંઠા જિલ્લાની એસઓજી, એલસીબી, એએસઆઈ, ડીવાયએસપી સહિતનો જે તમામ જે આ ટીમ છે અહીં આગળ કહી શકાય કે જે અડધી રાતે અહીં આગળ પેટ્રોલિંગ કરી રહી છે, તપાસ કરી રહી છે. કહી શકાય કે રાજસ્થાનમાંથી ઘણીવાર જે કહી શકાય કે દારૂ સહિત જે કેફી પદાર્થો છે તે ગુજરાતમાં પ્રવેશવામાં આવતા હોય છે. ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ ન બને તેના માટે કહી શકાય કે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા ખુદ અહીં અડધી રાતે કહી શકાય કે તપાસ માટે આવેલા છે, ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો સાહેબ, આપ કહી શકાય કે ગુજરાત સરકારના જે આદેશ બાદ આપ ખુદ અહીં આગળ અડધી રાતે પેટ્રોલિંગ માટે આવ્યા છો? જી બિલકુલ, દરેક ચેકપોસ્ટ ઉપર પોલીસ મૂકી અને ત્યાં સીસીટીવી કેમેરાની નજર હતા અને બોડી વોર્ન કેમેરાની સાથે સાથે હંમેશા ચેકિંગ હાથ ધરવામાં આવતું હતું. પરંતુ ડીજીપી સરના આદેશ બાદ અને આઈજીપી સરની સૂચના અનુસાર દરેક ચેકપોસ્ટને અમે લોકોએ વધારે સ્ટ્રેન્થન કરેલી છે. અહીંયા મોટી સંખ્યામાં પોલીસના સ્ટાફની ઉપરાંત અમે લોકોએ એલસીબીનો સ્ટાફ મૂકેલો છે, એસઓજીનો સ્ટાફને પણ તૈનાત કરવામાં આવેલી છે. આ સિવાય ઘણા નાસ્તા ફરતા એવા ગુનેગારો હોય છે કે જે રાજસ્થાન અને ગુજરાતની વચ્ચે હોય છે અને એ લોકો ઘણી વખતે હોળીના તહેવારમાં પણ આવતા હોય છે. આવા લોકોને પકડવા માટે અમારી પેરોલ અને ફરનોની ટીમને પણ આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવેલી છે કે જે ખાસ કરીને આવા બુટલેગરોને અને બીજા આવા શરીર સંબંધી ગુનેગારોને પકડવાનું કામ કરે છે. આ સિવાય મોટી સંખ્યામાં ઘણી વખતે એનડીપીએસ નો મુદ્દામાલ પણ જે છે એ એનડીપીએસ બસ દ્વારા કે બીજા વાહનો દ્વારા આવતું હોય છે. એ ક્વોલિટી એનું ચેકિંગ થાય એના માટે સ્નીફર ડોગને પણ અહીંયા તૈનાત કરવામાં આવેલું છે અને એના માટે થઈને ટીમ હાલમાં કાર્યરત છે. આ સિવાય લોકલ પોલીસ દ્વારા પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી અને સાયબરની ટીમનો ઉપયોગ કરી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સથી પણ આવા ગુનેગારો ઉપર નજર રાખી અને એમની ઉપર હાલમાં કડકમાં કડક કાર્યવાહી થાય એ પ્રકારનું એક આયોજન કરેલું છે. સાહેબ, શું કહેશો, રાજ્ય સરકાર દ્વારા 100 દિવસની અંદર જે ગુંડા, જે લુખ્ખા તત્વો છે તેમની યાદી મંગાવી છે, આપના તરફથી કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? બનાસકાંઠા પોલીસે માત્ર એક જ દિવસની અંદર 223 જેટલા આવા ગુનેગારોની એક યાદી તૈયાર કરેલી છે કે જેઓ પોલીસની રડાર હેઠળ મૂકવામાં આવેલા છે. આ તમામ જે ગુનેગારો છે એ શરીર સંબંધી ગુનાઓની સાથે સાથે પ્રોહિબિશનના ગુનાઓ, જુગારના, એનડીપીએસના અને સાથે સાથે વ્યાજ વટાવના અને ઘણી વખતે અવારનવાર ચોરીના ગુનાઓની સાથે સંકળાયેલા આરોપીઓ છે. આ તમામ આરોપીઓ ઉપર ખૂબ કડક પ્રમાણમાં પ્રિવેન્ટિવ એક્શન થાય કે જેમાં